હેલો ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો આજે આપણે બનાવશું રાજગરાનો લોટનો શીરો। આ શીરાને તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। રાજગરાનો લોટનો શીરો બનાવવા માટે 1 વાટકી રાજગરાનો લોટ, અડધી વાટકી ઘી, અડધી વાટકી ખાંડ અને લોટની સામે 2 વાટકી પાણી। તો આટલું માપ આપણું પરફેક્ટ છે। નો શીરો બનાવવા માટે આપણે સૌથી પહેલા પાણી ગરમ કરી લઈએ। પેનમાં આપણે 2 વાટકી પાણી નાખશું। બધું માપ આપણે એક જ સરખી વાટકીથી લેવાનું છે। 2 વાટકી પાણી એડ કરી અને ગરમ કરી લઈશું। તો આ પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે લોટને શેકવા માટે આપણે કઢાઈ ગેસ ઉપર રાખી દીધી છે। તેમાં આપણે અડધી વાટકી ઘી નાખશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી રાજગરાનો લોટ નાખી દઈશું અને લોટને હવે સારી રીતના શેકી લઈશું। અડધી વાટકી ઘી અને 1 વાટકી રાજગરાનો લોટ આ માપથી શીરો બનાવશું ને તો શીરો આપણો એકદમ પરફેક્ટ જ બનશે। લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું। લોટ શેકાય છે ને એટલે લોટનો કલર પણ આ રીતના બદલાઈ જશે। હવે લોટમાં આપણે ધીમે ધીમે કરી અને ગરમ પાણી એડ કરી દેશું। તો એક સાથે આપણે પાણી એડ નહીં કરીએ, આ રીતના થોડું થોડું એડ કરી અને મિક્સ કરતા જશું। હવે તેમાં અડધી વાટકી ખાંડ એડ કરી અને સરસ રીતના મિક્સ કરી લઈશું। તો આ શીરાને આપણે લોટને સરખો શેક્યો હોય છે ને તો જ આ શીરો આપણો પરફેક્ટ બનીને તૈયાર થશે। જો આપણો લોટ સરખો શેકાણો નહીં હોય ને તો શીરો આપણો પરફેક્ટ તૈયાર નહીં થાય। ખાંડ ઉકળે ત્યાં સુધીને આપણે બધું સરસ રીતના મિક્સ કરતા રહીશું। તો અહીંયા ખાંડ પણ ઓગળી ગઈ છે અને શીરામાંથી આ રીતના ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતના શીરામાંથી ઘી છૂટું પડવા માંડે ને એટલે શીરો આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે શીરાને નીચે ઉતારી લઈશું। તો તૈયાર છે આપણો રાજગરાના લોટનો શીરો। તો આ શીરા સાથે તમે બટેકાની સૂકી ભાજી ખાઈ શકો છો કે સામાની ખીચડી ખાઈ શકો છો કે પછી સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો। તો તમને આ ફરાળી શીરાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂર જણાવજો।